એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બસ વાગ્યા છે 7 અને હવે હું જાઉં છું પાર્લરે બિકોઝ અમારી જે બ્રાઇડ છે એ આવી ગઈ છે ને તો આ અમારી બ્રાઇડલનો બિફોર લુક છે અને બસ હવે મેકઅપ સ્ટાર્ટ કરી દીધું છે. આઈ મેકઅપ સોરી હું બતાવતા ભૂલી ગઈ છું બિકોઝ ત્યારે વિડીયો શૂટ કરવાવાળું કોઈ નહોતું, બધા બિઝી હતા. સો બસ હવે વિડીયો શૂટ મને યાદ આવ્યું એટલે મેં ઇન્સ્ટન્ટલી ચાલુ કરાવી દીધું અને બસ જો અહીંયાથી જ હું તમને બધું અત્યારે ગાઈડન્સ આપતી રહીશ. સો બસ અત્યારે મેં બેઝિક એક આઈ શેડો લગાવી લીધો છે એન્ડ થોડુંક ગ્લિટર શેડ એના ઉપર આપ્યો છે અને બહુ હેવી નહીં કરીએ, લાઇટ મેકઅપ રાખશું બિકોઝ એને જે એના ઓર્નામેન્ટ્સ છે એ થોડાક હેવી છે તો એના કમ્પેરિઝનમાં થોડુંક લાઇટ મેકઅપ આપવું પડશે. સો બસ અત્યારે બહુ ક્રિએટિવિટી નથી કરી આંખ ઉપર અને બહુ સિમ્પલ અને બસ એઝ જે બ્રાઇડનો આઈ શેડો હોય એ આપણે લગાવી લીધો છે. તો હવે આપણે કરેક્ટર યુઝ કરશું જ્યાં જ્યાં પિગમેન્ટેશન છે, ડાર્ક સ્પોટ છે એન્ડ એના જે ડાર્ક સર્કલ છે એ આપણે કવર કરી લેશું એન્ડ બહુ ઓછી પ્રોડક્ટ યુઝ કરશું આપણે બધું. અને જ્યારે મેં આઈ શેડો કર્યો ને ત્યારે મેં એના પહેલાં જ પ્રાઇમર અને મોઇશ્ચરાઇઝર પહેલાં એપ્લાય કરી લીધું હતું ફેસ ઉપર. સો એ સ્ટેપ તમારે ભૂલવાનું નથી. સ્કિન પ્રિપેરેશન કરી અને પછી જ કરેક્ટર લગાવવાનું છે. તો અત્યારે આપણે એના જે ડાર્ક સર્કલ છે એને કવર કરી લીધા છે એન્ડ એના પછી નેક્સ્ટ આપણે એનું નેક કવર કરીએ છીએ બિકોઝ ફેસ અને નેક બે અલગ અલગ લાગે તો બહુ ખરાબ લાગે. સો પહેલાં આપણે નેક કવર કરી લીધું છે એટલે જે મેકઅપ લુક છે એ બહુ સરસ આવશે અને બધા પોતપોતાના કામમાં બિઝી છે અને બસ સારી આપણી બ્રાઇડલ. સો બસ હવે કરેક્ટર કરી અને આપણે એને લગાવશું ફાઉન્ડેશનની બહુ એક પતલી લેયર આપણે લગાવવાની છે. બહુ વધારે ફાઉન્ડેશન ડિપોઝિટ નથી કરવાનું બિકોઝ બહુ વધારે ફાઉન્ડેશન લગાવવાથી કેકી થઈ જશે મેકઅપ એન્ડ ઘણી વખત તે બહુ ઓવર લાગતું હોય. તો બસ બહુ બને એટલી આપણે ઓછી પ્રોડક્ટ યુઝ કરશું, ફ્લેટ બ્રશનો યુઝ કરશું લગાવવા માટે અને આફ્ટર ધેટ આપણે બ્યુટી બ્લેન્ડરથી એને બ્લેન્ડ કરશું. સો આ નાના નાના પોઈન્ટ છે તમારે બધા યાદ રાખવાના છે કે એપ્લાય કેવી રીતે કરવાનું છે, બ્લેન્ડ કઈ રીતે કરવાનું છે અને કેટલું પ્રોડક્ટ યુઝ કરવાનું છે. અત્યારે એની સ્કિન ટોનનું સેમ આપણે જે શેડ છે યુઝ કર્યો છે બિકોઝ આપણે જ્યારે હાઇલાઇટર યુઝ કરશું કન્સીલર તો એનો શેડ એક શેડ લાઇટ હશે તો ફાઉન્ડેશન આપણે એની સ્કિન ટોનનું જ યુઝ કરશું. સો બસ હવે આપણે બ્લેન્ડિંગ કરીએ છીએ અને બ્લેન્ડિંગ આપણે બહુ પેશન્સ સાથે કરવાની છે. ધીમે ધીમે જ્યાં સુધી સરખું બ્લેન્ડ ના થાય ત્યાં સુધી આપણે એને સરખી રીતે બ્લેન્ડ કરતું રહેવાનું છે. આફ્ટર ધેટ આપણે સાવ કન્ફર્મ થઈ જાય કે હવે બ્લેન્ડિંગ સરસ થઈ ગયું છે, ક્યાંય કોઈ ડાઘ ધબ્બા કે કંઈ દેખાતું નથી, કોઈ પેચીસ વગેરે દેખાતા નથી, ત્યારે આપણે એને હાઇલાઇટર લગાવશું. આ છે ક્રાયલોનનું હાઇલાઇટર છે તે આપણે અત્યારે લગાવ્યું છે. જે પાર્ટ્સ છે આપણે હાઇલાઇટ કરવા છે ત્યાં આપણે કન્સીલર યુઝ કરશું. કન્સીલર આપણે એક શેડ લાઇટ યુઝ કરશું સ્કિન ટોનથી. સો બસ એને પણ આપણે સરખી રીતે બ્લેન્ડ કરવાનું છે. એ ફાઉન્ડેશન સાથે સરખી રીતે મર્જ થઈ જાય એવી રીતે બ્લેન્ડ કરશું. અલગથી કોઈ વ્હાઇટ ધબ્બા ક્યાંય દેખાવા જોઈએ નહીં, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સો બસ સરખી રીતે બ્લેન્ડ કરતા રહ્યો જ્યાં સુધી તમને સેટિસ્ફેક્શન ના મળે કે ફાઉન્ડેશન સાથે સરખું બ્લેન્ડ થઈ ગયું છે ત્યાં સુધી એને બ્લેન્ડ કરવાનું છે. થોડીક મોઢા ઉપર કે મસ્ત મેકઅપ થાય છે. ચાંદની બેન નહીં, મેકઅપ મેન, મેકઅપ વુમેન. હા વુમેન, મેન નહીં. સો હવે આપણે લગાવી દીધું છે લિક્વિડ બ્લશ લગાવી અને એને પણ આપણે સરખી રીતે મર્જ કરવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતે એપ્લાય કરું છું એવી રીતે સેમ તમારે પણ એપ્લાય કરવાનું છે. બહુ વધારે પિંક ન થઈ જવું જોઈએ અને સાવ લાઇટ બી ના રહેવું જોઈએ, એ રીતે તમારે એટલી ક્વોન્ટિટી લેવાની છે. સો એ થઈ ગયા પછી આપણે કન્ટોરિંગ કરશું. જ્યાં જ્યાં જે પાર્ટ્સને આપણે શેપ આપવો છે, નોઝ થોડું કટ કરવું છે ત્યાં આપણે કંટોર લગાવી અને કંટોરને પણ બ્લશ સાથે સરખું આપણે મર્જ કરી નાખશું. એના પણ કાળા ડાઘ આપણે દેખાવા જોઈએ નહીં, કંટોરની લાઇન દેખાવી જોઈએ નહીં, એવી રીતે એને બ્લેન્ડ કરવાનું છે.
સો બસ કન્ટોરિંગ મેં સરખું બ્લેન્ડ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ લાઇન છે એ તમને દેખાશે નહીં. અને બધું જ લિક્વિડ પ્રોડક્ટ જ્યારે લગાવી લઈએ પછી જ આપણે પાવડરથી સેટ કરવાનું છે. પાવડર લગાવ્યા પછી સેટ થઈ ગયા પછી કોઈ પણ લિક્વિડ કોસ્મેટિક તમે એના પર નહીં લગાવી શકો, તો તમારું જે મેકઅપ છે પેચી થઈ જશે અને ફાટી જશે. તો બસ બધું જ આપણે બેઝ બનાવ્યા પછી આપણે એને લૂઝ પાવડરથી સરખું સેટ કરી લીધું છે અત્યારે. એન્ડ હવે આપણે આઈબ્રો ડિફાઇન કરીએ છીએ. આઈબ્રો ડિફાઇન બહુ બ્લેક બી નથી કરવાનો, નેચરલ શેડ રાખવાનો છે, બ્રાઉન શેડ રાખવાનો છે. સો અને બે આઈબ્રોઝ સરખા હોય એની ખાસ ધ્યાન રાખવાની છે કે એક પતલો અને એક જાડો ન થઈ જાય. એ નાના નાના પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખી અને કરવાનું છે. સો બસ આઈબ્રો સેટિંગ થઈ ગયું છે. અને એક પણ નાની એવી પણ મિસ્ટેક ના હોય આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેમ કે કોઈનું સ્પેશિયલ ઓકેઝન છે એને આપણે વધારે સ્પેશિયલ બનાવવાનું છે. સો અને આ જે અમે શૂટિંગ કરીએ છીએ એ કોઈ પણ આઈફોન કે કેમેરો નથી, સિમ્પલ એન્ડ્રોઈડ ફોન છે અને નો ફિલ્ટર્સ છે, કોઈ પણ ફિલ્ટર પણ લગાવેલા નથી. તો અત્યારે આપણે કાજલ પેન્સિલનો યુઝ કરીએ છીએ અને આપણે ગ્રીન કલરનું કાજલ લગાવીએ છીએ ફ્રોમ કે બ્યુટી. એ બહુ સરસ છે અને મારું ફેવરેટ છે. સો તમે પણ યુઝ કરી શકો છો. સો ગ્રીન કલરનું કાજલ બસ લગાવી લીધું છે ને કેવું લાગે છે એ પણ તમે બધા કમેન્ટ કરજો. અને જો તમે નવા હોય અમારા વ્લોગમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, અને તમને આવું ઘણું આગળ શીખવા મળશે. નવા નવા વિડીયોઝ હું મૂકતી રહીશ. સો આ આઈલાઇનર છે હવે આપણે કમ્પ્લીટ કરી લઈએ, બિકોઝ પહેલાં આપણે અધૂરી આઈલાઇનર કરેલી હતી કેમ કે બેઝ બનાવવાનો બાકી હતો. સો બેઝ બની ગયો છે તો આઈલાઇનર સો પણ કમ્પ્લીટ કરી આપણે લઈએ. હવે લિપસ્ટિક લગાવી લઈએ અને લિપસ્ટિકમાં મેં મરૂન એન્ડ રેડ કલર મિક્સ કરેલો છે. તો તમે બી એ રીતે ટ્રાય કરી શકો છો તમારા ક્લાયન્ટ્સ પર. બહુ સરસ ઉઠાવ આવે છે લિપસ્ટિકનો. તો ફાઇનલ લુક તમે જોજો કે કેવું લાગે છે. અને કમેન્ટ કરજો તમને કંઈ ક્વેશ્ચન હોય તો, ઇન્ક્વાયરીઝ હોય તો. એન્ડ બસ બની રહેજો અમારા બધા વ્લોગમાં, તમને આવી નવી નવી જાણકારી મળતી રહેશે. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ઇન્સ્ટા આઈડીને પણ ફોલો કરજો. સો અમારી બ્રાઇડલનો ફાઇનલ લુક આ છે. અને બહુ હેવી મેકઅપ નથી કર્યો, લાઇટ કર્યો છે જેવી રીતે એમની ડિમાન્ડ હતી સેમ એ જ કર્યું. કેવું લાગ્યું એ તમે કમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.